મોરવા હડપ સર્કિટ હાઉસ ખાતે એડવોકેટ જીતુભાઈ રાવળની અધ્યક્ષતામાં રાવળ સમાજની મીટિંગ યોજાઈ। પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના મુખ્ય મથક મોરવા હડપ સર્કિટ હાઉસ ખાતે ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવળની અધ્યક્ષતામાં રાવળ સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોરવા હડપ તાલુકાના ગાજીપુરના સરપંચ તેમજ રાવળ સમાજ પરિવાર એકતા સેવા મંચના પ્રમુખ નરવતભાઈ કે રાવળે સંતરામપુર તાલુકાના ગામોમાં રાવળ સમાજના ઘરે ઘરે જઈને સમાજનું સંગઠન થાય, એકતા થાય એ માટે સમાજના વ્યક્તિને આગળ લાવવાની કોશિશ તો કરશે જ, પણ રાવળ સમાજની વ્યક્તિએ પોતાના રાવળ સમાજને આગળ લાવવાની તૈયારીઓ બતાવવી પડશે। રાવળ સમાજના કાર્યોમાં સહકાર આપવાનું જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે 2022થી રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા કવચ યોજના અંગેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને પરિવાર સુરક્ષા કવચ યોજનામાં વાર્ષિક વ્યક્તિ 1 વર્ષના 100 રૂપિયા જેવી રકમ ભેગી કરી અને એ રકમ ખાસ કરીને પરિવારના રેશન કાર્ડ દીઠ ભરવાની શરૂઆત કરી જૂના ફોર્મ રિન્યૂ કરવામાં આવ્યા હતા। ફી ભરેલ તમામ સભ્યોની નોંધણી રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટમાં કરવામાં આવી હતી। તમામ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના સભ્યોએ પરિવાર સુરક્ષા કવચ યોજનામાં લાભ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ જેમની વાર્ષિક ફી રૂપિયા 100 આવેલી હોય અને જો તે સભ્યોનું આકસ્મિક કે કુદરતી રીતે મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા 5000નો ચેક તેમના બેસણાના દિવસે આપવામાં આવે છે। તેમજ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે પણ જરૂરી વસ્તુઓની મદદ કરી શકાય અને અન્ય રીતે પણ સમાજને મદદરૂપ થઈ શકાય। આ રાવળ સમાજની મિટિંગમાં રાવળ સમાજના પરિવારના ટ્રસ્ટના પ્રમુખ નરવતભાઈ કે રાવળ, ઉપપ્રમુખ બળવંતભાઈ રાવળ, મંત્રી રાવળ ધર્માલભાઈ, ખજાનચી રાવળ અભયસિંહભાઈ, ટ્રસ્ટના કારોબારી સભ્યો રાવળ અશ્વિનભાઈ, વિનોદભાઈ, નરેશભાઈ, વજયસિંહભાઈ, સુભાષભાઈ, ગોધરાનો એડવોકેટ જીતુભાઈ રાવળે, શિક્ષક અભયસિંહભાઈ, પત્રકાર દીપકભાઈ તેમજ રાવળ સમાજના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દીપક, રાવળ, દાહોદ।